હમણાં કોઈ આશ્રમે આવ્યું હતું અને મને પૂછતું હતું કે બાધા કેવી રાખવી જોઈએ. બસ આ બાધા એટલે શું એ જ ખબર નથી, પણ સંકલ્પ હોય, બાધા નહીં. સંકલ્પ આપણને મુક્ત કરાવે અને બાધા આપણને બંધનમાં રાખે. હું મારી જો નાની વાત કરું તો અમે જ્યારે એન્જિનિયરિંગના ફાઇનલ યરમાં ભણતા હતા ત્યારે મારી સાથેના જે હતા એ લોકો એવી બાધા રાખતા હતા કે જો ડિસ્ટિંક્શન આવે, જોબ મળી જાય તો અમે શામળાજી દર્શન કરવા જઈશું, ચોટીલા ચાલતા જઈશું કે અંબાજી જઈશું, આવી બધી બાધા રાખતા હતા કે 5 સોમવાર કરશું. પણ મેં એ સમયે આથી 30 વર્ષ પહેલાં એવી બાધા રાખી હતી કે જો પરમાત્માની કૃપા થશે ને તો સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના દર્શન કરીશું, બ્રુકલિન બ્રિજ ઉપર ચાલીશું, ચાઇનાની વોલ ઉપર જઈને ભગવતી સ્તોત્રમ કરીશું, પિરામિડમાં જઈને ઓમકાર કરીશું અને એફેલ ટાવર ઉપર જઈને દીવો કરીશું. આવી હસતા હસતા મેં બાધાઓ રાખી હતી. પણ તમે જે સંકલ્પ કરો ને તો દરેક ભગવાન જોડે એક આશીર્વાદ છે, એનો જમણો હાથ ઊંચો છે, તથાસ્તુ. અને યમ યમ ચિંતયતિ કામમ તમ તમ પ્રાપ્તોતિ નિશ્ચિતમ. જે જેનું જેવું ચિંતન કરે છે તેવું તેને તે પ્રાપ્ત થાય છે. જ્યારે રેશન કાર્ડની પણ સગવડ નહોતી ને ત્યારે પાસપોર્ટની સગવડ ગિરનારી મહારાજે કરી અને આ લગભગ બધી બાધાઓ પૂરી થઈ કે ચાઇનાની વોલ ઉપર જઈને ભગવતી સ્તોત્રમ પણ થઈ ગયું. અને હમણાં એફેલ ટાવર ઉપર દીવો ન લઈ જવા દીધો સિક્યુરિટીના કારણે, તો એફેલ ટાવરની નીચે પણ દીપક પ્રજ્વલિત કરી લીધો. સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના પણ દર્શન થઈ ગયા અને બ્રુકલિન બ્રિજ ઉપર પણ ચલાઈ ગયું. હવે એક બાધા મારી બાકી છે કે પિરામિડમાં જઈને ઓમકાર કરવા. બસ તમને એવું કહું છું કે ક્યારેક કોકને મળવા જાઓ ને ત્યારે કોક કંઈક ચોખા છોડો, ઘઉં છોડો, આ છોડો. આવી બાધાઓ રાખીને તમારા જીવનને બંધન ન કરતા. બાધા તો એણે રાખી હતી જેણે મહારાણા પ્રતાપ કહેવાય કે જ્યાં સુધી ચિત્તોડ પાછું ન મળે ત્યાં સુધી છત્ર પલંગમાં નહીં સૂવું, ત્યાં સુધી થાળીના પાત્રમાં નહીં ભોજન કરું અને ઘાસ ઉપર હું મારી પથારી કરીશ. આને સંકલ્પ કહેવાય. આને કહેવાય કે તમને જ્યાં સુધી તમારું ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમારી પ્રિય વસ્તુથી તમને જાગૃતિ રહે કે મારું આ કામ બાકી છે. આજે તો આપણને એમ થાય કે આ છોડું અને પેલું પકડું. બસ વિનંતી એ છે કે તમે કોઈ બંધનમાં ના આવતા. મારા આશ્રમમાં ઘણા બધા લોકોએ એવી બાધા લીધી હોય એને મેં મુક્ત કરાવ્યા છે. હમણાં જ કોઈ મારા અંગત વ્યક્તિ હતા અને ભોજન પ્રસાદ પીરસાયો અને એમાં મિષ્ટાન હતું, એણે કાઢી લીધું. તો મેં કીધું શું પ્રોબ્લેમ છે? તો કે મારા પિતાજી ગયા પછી મેં મિષ્ટાન છોડી દીધું છે. તો મેં એક વાત કરી કે આપણે બાળક માટે ચોકલેટ લઈને આવીએ અને બાળક ચોકલેટ ન ખાય તો પિતાજીને દુઃખ થાય કે એને રાજીપો થાય કે દુઃખ થાય? તો એમ તમારા સ્વર્ગમાં બેસેલા પિતાજીને એવું થતું હશે કે મારા લીધે મારા દીકરાએ મિષ્ટાન છોડી દીધું ને, એને કદાચ નહીં ગમે, એનો મોક્ષ નહીં થાય, એની ગતિ નહીં થાય. બસ તમારા સ્વજનોને તમે જીવતા છો ત્યાં સુધી પ્રેમ કરી લો, એના પછી એના માટે કંઈ છોડવાની જરૂર નથી. મોજ.